रेडी कर लीधो ने मां बनाववा માંડ્યા ઢોકરી દાળ ઢોકરી રેડી થઈ ગઈ. મને યાદ નહોતું આવતું સવી તકે કેટલી ફરે કેવું ને એટલો નાઈસ હે ડેઝર્ટ શોપ ની રોહિત. જો રોહિત આ ગન કરી ભાઈ ને એની કેરેટ કેક કર્યો તો ઓર્ડર ને સાહિલ નું ખબર નહીં સીતારામ બધાની વાગે ગો બપોર થઈ ગયા 1-1.5 જેવું થઈ ગયું ને અમારે હોલીડે હાલેથી મોડું એમ થાય બપોરાનું ને કે બ્રેકફાસ્ટ મોડો કર્યો તો એનું બધું પડ્યું ને પછી રામને પૈસા દાળ ભાત કરીએ જે માઈ હે ને એક દી દાળ ઢોકરી બહુ જ નાઈસ બનાવી હતી તે માં બનાવે એ કે તો દાળ ઢોકરી જ રામ હોલીડે માં આવતો તાર આપણે નો માં બનાવી હતી. હા સીતારામ બતાવી તે પરિયાન થયું કે તો દાળ ઢોકરી દાળ ભાત ની બનાવીએ. દાળ ઢોકરી કે ફોડું ખાવાની મજા આવે. હા તો માં જો દાળ ઢોકરી ની તૈયારી કરે તો એવું હે સાહિલ મોડો ઈઠો ઉપર હે ને રામ સાવરમાં હે એની જવાનું હે 3:30 ની કાયમી હે જવાનું એરપોર્ટ સતી જોબમાં જાહે ને એમ મમ્મી દીકરા જોઈ સાહિલ ની જાઉં રોહિત ની ટાઉનમાં તે હજે કઈ નહીં કીને જો જાવું હે તો એ નહીં આજ હું હાવ ફ્રી હે તો મોડે રાખ લેજે ને નકર પછી એક દી જાય હું એની જાવું 1-2 શોપમાં મેં કયું એની ગમે ને એ જ ના ખાવા ને બારે લઈ જાય એની ગમે એ શોપમાં તો એની ટાઉનમાં ગમે નકર રોહિતને તો ન ગમે. દાળ બાફવા મૂકી દીધી ને બી પણ માઈ માંડવીના અલગથી બાફવા મૂક્યા તો મજા આવે ખાવાની. હા એક દી બહુ ફાઇન થઈ હતી. રામની ખવડાવી કેક તો ભાવે. હા આપણે બે ખાધી હતી. એમી બે તે તો ખાધી હતી હમણાં બહુ જ ભાવી હતી તે એવા રામની ભાવે તો પછી કારક બનાવવા થાય ઓલો દાળ ભાત આપણે બનાવતા હોય. એક ન ભાવે. હા ને બારે વેધર કીક આવું છે તડકો ને જ નહીં કર્યો પણ ફાઇન છે ડ્રાય વરસાદ રહેતી કદાચ આવ્યો હે ની. હા હવા ટુકડો આવ્યો તો આ વાગે થોડોક ખાતા આવતા હતા. હા તો પછી વાંધો ના આવે હું તો છત્રી લઈને જામ ભલે વરસાદ આવે થોડું હેવા થેગાતી હાલે હવે ની. હા લઈએ. હા એમી હુતા હતા ને તો તા માતા એ વટાણામાં વેલના વોક કરવા નીકળે ગઈ હે. ટાઈમ હોય ને એટલે નીંદર ઉડે જાય. હા નકર હમણાં બાર તા થઈ જાય ને હોલીડે હાલે ટીવી માં કેક ને કેક જોતા હોય. હા ભાઈને રેડી થઈ ગઈ બી પણ નિયરલી થેગા રેડી ને મી તેલ મૂકી દીધું મસાલો બધોય દાળનો રેડી કરી લીધો ને માં બનાવવા માંડ્યા ઢોકરી તો દાળનો વઘાર થઈ જાય તો ઢોકરી નાખી દઈએ. હા વઘાર બસ નાખી દેવાનું. હા રામ સીતારામ ને ગુડ મોર્નિંગ નહીં થાય કેમ કે 1:30 દિવસ થઈ ગયા કોટો પાસ 1 જેવું થઈ ગયો હોલીડે હાલે નથી કંઈ હવે આરામ છે બધાની આખો ધીરે અમારે આજ વરસાદ વરસે ક્યારેક આવે ને ક્યારેક જાય ઓલા હરામણના હરોડા જેવું કામકાજ છે એ કે સમર અસલનું હોય ને વરસાદ તો બહુ હોય નહીં ને આજ અમારે છે ને સ્પેશિયલ આઈટમ બને હમણાં કે મેં તો નથી ખાધી આ કદુની એટલે કોઈની ખાધી જ નથી કદાચ લગભગ કે નહીં અમારા ઘરમાં ઓછી બને હા માં સ્પેશિયલ છે કે સવિતા સ્પેશિયલ છે કે મને ખબર મારા માં સ્પેશિયલ હે. હા કે તુણી બહુ બધું એવું નવીન ભાવે નહીં તે એમ બહુ એક્સપેરિમેન્ટ ન કરી આજે હું તો દાળ ભાત બનાવતી હતી પછી યાદ આવ્યું હા કે દાળ ભાત દર વીકી ખાતા હોય કંઈક નવું બનાવીએ જોઈએ. હાસી વાત છે તો ખાવાનું નામ ભૂલે ગયો દાળ ઢોકરી જો હા તો બહુ બનાવતા હે? આપણે ઓછી બનાવીએ. હા સારું લ્યો તે હેવ ઢોકરી આખની દાળ ઉકરે ને હા. એટલે નાખી દઈએ પછી બધું રેડી રેડી એકદમ ઉકરે ને સડે જાય ને આ સડે જ આવી જોઈએ મલક કઢી આ થોડીક દાળ હોય એના કરતા આસેરી રાખવાની હોય તે સડે ને તો બધી ઘાટી થઈ જાય.
દાળ ઢોકળી રેડી થઈ ગઈ મને યાદ નહોતું આવતું સવી તકે કેટલી ફરે કેવું કે દાળ ઢોકળી આનો મારે સાહેબ બનતી લાગે કે દાજો સાહેબ નો સાહેબ બનાવે નાખવાનું ઈ બેહે જા હા ને પછી દાયરો જવાનો હે ટાઉનમાં બપોરા કરી લઈએ કે નહીં માં હા હા હમણાં મારી એક દી બનાવી નાખે વિડીયો નથી આવ્યો અમારે સકરી બનતું રહેતું એમાં થોડું બનાવતા હતા બનાવતા રહ્યા ગઈ વા હું ને સાહિલ ને રોહિત ને ટાઉનમાં નાનું હોય એવો ફન ફેર જેમ હે જો રાઈડું ને નાની પેલા સાહિલ ને જીનકા ઉતાર બેસતા ના હા ને માણસ હોય હોલીડે હેતી ઘણા માણસ હોય દેખાય ને એમ રામ ડ્રોપ કરે ગો કે ઈ જાતો તો આ બાજુથી તે ગાડી લઈને આવ્યા ને રોહિત અમારે આગળ વ્યો છે જો નાના છોકરાઓની રાઈડું ને છે આ બાજુ જે આગળ જઈએ એ માણસને એકદમ નાશે ભૂખ લાગી છે ખાવા જવાનું તો આજ એમી આવ્યા હું સાહિલ ને રોહિત ને કેમ આવી કે તમે કીધો ના તમારે સારું જ જઈએ તો એ જ્યાં કહે ના તો એ શોપમાં જવાનું ને એ ડેઝર્ટ શોપમાં ને ખાવા પણ ન કરતી કે રોહિતની ગમે નહીં હું શોપિંગમાં આપણું શોપિંગને કરીએ ને તો પેલા સાહિલ સીધ જઈએ રોહુની પૂછીએ રોહ સીધ જાઉં ફૂડ ખાવા જાઉં ને હા તો પેલા લે જા ખાવા કે સાહિલીને લંચ કર્યું મેં રોહિત એમ ખાધું તો હેવ જઈએ શોપમાં જાય આપણે ખાઈ લીધું હા Wait, Mummy, let's see what's in this. Oh, it's an elephant. It's Oh, Java, cute. Same one's in Sainsbury. Yeah. Sal, do you want to buy? Donuts है. તો એની શોપમાં 2-3 બીજી માંગ્યા પણ સાહિલ ને રોહિત ને એની પાસે જાય રિટર્ન પણ આ શોપ ગમે ગઈ હતી રિટર્નમાં પણ એ પાછા આ શોપમાં વ્યાગા ને ખબર નહીં કામ જોતા હોય કંઈક જોવે ને રોહિતે એક ગન બાય કરી રોહિત ને પોકેમોન કાર્ડ જેવા હે એવા બાય કરવા રોહિત કામ બાય કર્યું બતાય જો રોહિતે આ ગન કરી બાય ને એને હવે પોકેમોન કાર્ડ જોતા હતા હા એ રોહિત ની ગેમમાં હતા ઓકે ઠીક હે રોહિત ને મોટા થેગાથી કઈ ટોય બાઈ ને તો હમણાં કેટલા ટાઈમથી કર્યો નો પેલા કાર પણ હે મૂકી બહુ જ ફાઇન હે 5:30 જેવું થયું પણ થોડું અંધારા જેવું માંડ્યું થવા તે હેવી ની જાવું ડેઝર્ટ શોપમાં જાવું તે લે જા ખાઈ લે ને તો તારામ પણ 6:30 વાગ્યાનું કહેતો હતો તો કલાકમાં આવે જાહે તો એમ નીકળીએ બહાર ભારતના અંદર ને અંદર થઈ ને આપણે ફૂડ ઓર્ડર કર્યું ને હવે વેઇટ કરીએ પછી ખાવાનું આવે તારું ને આ એટલું નાઇસ છે ડેઝર્ટ શોપ ની રોહિત On the game goes the gas. I didn't because I'm like, I can't copy this. જો આવું કંઈક સાહિલનું ડેઝર્ટ આવ્યું Yeah, I'll pour it. Thank you. તો આપણું ખાવાનું આવે ગયું ને આવું હે ને રોહિતનો ચોંધો હે રોહિતની તરેફ બહુ લાગી હતી હે ને હા. જો મેં કેરેટ કેક કર્યો તો ઓર્ડર ને સાહિલનું ખબર નહીં સાહિલ ટીકા ઓર્ડર કર્યો તો મેં કુકી ડો ઓકે
ये रोहित नु केक स्ट्रॉबेरी विथ चॉकलेट है। जी हाँ, ये ऑन द वे है।